નવરાત્રિ એ આસ્થા, શ્રદ્ધા અને ઉમંગનો તહેવાર છે. નવરાત્રિમાં ગરબા રમવાનો સીધો સંબંધ આપણા આરોગ્યની સાથે છે. શરદ ઋતુની શરૂઆત થાય છે અને તેનો બીજો મહિનો એટલે કે આસો મહિનો. તે દરમિયાન આપણા શરીરની અંદર પિત્ત વિકૃત થાય છે અને પિત્તની બીમારીઓ સર્જાય છે. તે બીમારીઓને દૂર કરવા માટે આપણા શરીરની અંદર પરસેવો વળવો જરૂરી છે, તે પણ રાત્રિના સમય દરમિયાન. નવરાત્રિમાં ગરબા રમવાથી આપણા શરીરમાં પરસેવો વળે છે અને આપણે તે બીમારીઓથી દૂર રહીએ છીએ. પણ જો સાથે સાથે નવરાત્રિમાં ગરબા રમ્યા પછી ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ કે તીખા તળેલો નાસ્તો કરવામાં આવે છે તો આપણા શરીરની અંદર પિત્ત ફરી વિકૃત થાય છે અને પિત્તની બીમારીઓને ઉત્પન્ન કરે છે. જો તમને ભૂખ લાગે તો તમે હળવો નાસ્તો કરી શકો છો. તીખા, તળેલા કે કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ ના કરવો જોઈએ. આ નવરાત્રિએ આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે તમારા આરોગ્યની ઉન્નતિ પણ કરશે.